ગુજરાતમાં ચોમાસાની આવકને પગલે અરબી સમુદ્ર રફ બનતા પ્રવાસન સ્થળો પર સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે। દીવના નાગવા, જલંધર, માંડવી અને ઘોઘલા બીચ તથા સોમનાથ નજીકના મારુતિ બીચ પર પ્રવાસીઓને દરિયામાં નાહવા કે નજીક જવા પર પ્રતિબંધ મુકાયો છે। 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે। આ નિર્ણયો પહેલા થતી આકસ્મિક ઘટનાઓને રોકવા માટે પણ આવી છે। દીવ અને સોમનાથમાં પોલીસ બંદોબસ્ત કડક રાખવામાં આવ્યો છે। છેલ્લા લગભગ એક અઠવાડિયાથી સોમનાથના દરિયામાં કરંટ છે અને કરંટના આધારે દરિયાના મોજાઓ ખૂબ ઊંચા ઉછળે છે અને એના લીધે જે પબ્લિક નાહવા જાય છે તો એવો કદાચ બની શકે પ્રસંગ કે દરિયામાં આવીને નાહતા હોય તો દરિયો ખેંચી જાય અને આકસ્મિક પ્રસંગ બની અને મૃત્યુ પણ નીપજી શકે છે। એટલે જેની તકેદારી લઈ અમે છેલ્લા 4-5 દિવસથી લોકોને દરિયા પર નાહવા જવાનો પ્રતિબંધ મૂકી દે છે। ત્યાં કોઈને પણ જવા દેવામાં આવતા નથી। અરવલ્લીના ભિલોડામાં હોસ્પિટલ આગળ દબાણો હટાવતા રોષ ફેલાયો છે। સોમવારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આગળ લાગતા તમામ લારી ગલ્લા હટાવી દેવામાં આવ્યા છે અને અંદાજે 50થી વધુ લારી ગલ્લા હટાવાતા વેપારીઓમાં આક્રોશ છે। તેથી તમામ લારી ગલ્લા ધારકો સહિત વેપારીઓએ આજે બજાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો। ભિલોડા ગ્રામ પંચાયત આગળ ધરણા કર્યા અને ધંધા રોજગાર છીનવતા વેપારીઓ નિરાધાર બન્યા છે। તેથી તેઓ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે માંગ કરી રહ્યા છે। સિવિલના આગળ દરવાજા આગળ જે મેન નવો ગેટ બને ને તો ગલ્લો હતો। 2 મહિના પહેલા હટાવવાનું કીધેલું। શૌચાલય હતું, 5 લાખ રૂપિયાનું શૌચાલય તોડી નાખ્યું। એ વખત અમારો ગલ્લો હટાવ્યો હતો। અમારો ગલ્લો સહી સલામત રહેવો જોઈએ કંઈ ને અમારો ધંધો એના પર જ છે। હું 4 છોકરા ને છોકરીઓ ને છે। અમે 10 જણાનો સ્ટાફ છે એમાં ઘેર ખાવાનો। કોટેજ હોસ્પિટલના આગળ મારી લારી હતી અને લારીને હટાવવા માટે પીડબ્લ્યુડીના માણસો, મામલતદારશ્રીને ગાડી હતી, એ લોકોએ અમને હટાવવાનું કહી અને બીજે દિવસે અમને નોટિસ આપી હતી। હવે એકદમ આવીને કે તમે હટાવો અહીંથી, અમે ક્યાં જઈએ? ધંધો હવે અમારો આ જ ચાલે। અમે વિધવા બૈરી, અમે ધંધો આ જ કરીએ, આના ઉપર અમારું જીવન ચાલે। લોનો આટલી બધી લઈ લીધી, હવે શું કરવાનું અમારે? અગાઉ પણ અમે પ્રયત્નો કરેલા છે અને હવે ફરીથી નવેસરથી આ લારી ગલ્લાવાળાઓને અમે વૈકલ્પિક વ્યવસ્થા થાય અને એમને પોતાની રોજીરોટી કમાઈ શકે। કારણ કે આ લારી ગલ્લાવાળાઓ પોતાની બહુ નાની આવકો ધરાવે છે, રોજ કમાઈને રોજ ખાવાવાળા વ્યક્તિઓ છે, તો એ લોકોની રોજીરોટી ન છીનવાય એ અનુસંધાને પંચાયત કલેક્ટરશ્રી પાસેથી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા થાય એ માટે પ્રયત્ન કરશે। કચ્છમાં બનશે ઓપરેશન સિંદૂરની થીમ પર સિંદૂર વન। ભુજમાં 8 હેક્ટરમાં આ વન બનાવાશે। 1 હેક્ટરમાં 10,000 વિવિધ પ્લાન્ટનું રોપણ થશે। ભુજ મિર્જાપર હાઈવે સિંદૂર વન બનાવવામાં આવશે અને વનની અંદર ઓપરેશન સિંદૂરની થીમ પણ ઊભી કરાશે। કચ્છના પ્રવાસનમાં વધુ એક આકર્ષણનું કેન્દ્ર ઊભું થશે। કચ્છ વન તંત્ર દ્વારા કામગીરીનો આરંભ પણ કરાયો છે। વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગરના સહયોગથી પડાણા ગામમાં તથા રિલાયન્સ રિફાઇનરી સંકુલમાં એન્ટી ટોબેકો જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ તમાકુના ઘાતક પરિણામોની જાણકારી આપવી, મોઢાના કેન્સરનું સમયસર નિદાન કરવું, ગ્રામજનોને તમાકુ મુક્ત જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો હતો। તો વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી અને વ્યસનથી દૂર થવું જોઈએ। તમાકુનું જેને પણ વ્યસન છે વ્યસન છોડવું જોઈએ અને તેના માટે કઈ રીતે પ્રયત્નો કરી શકાય, કઈ રીતે મિત્રો પરિવારજનો મદદ કરી શકે એ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। સમગ્ર રાજ્યમાં એક જ અઠવાડિયામાં શૈક્ષણિક સત્રની શરૂઆત થવાની છે અને ત્યારે રાજકોટમાં શિક્ષણ વિભાગ દ્વારા 25 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। રજાના દિવસે શાળા ચાલુ રાખવી, ગણવેશ ફરજિયાત, સ્ટેશનરી અને ફાયર સેફટી મુદ્દાને ધ્યાનમાં લઈ 42 શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 25 જેટલી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। નિયમનો ભંગ જે શાળા કરશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરશે। આ જુદા જુદા મુદ્દાઓની અંદર એક મુદ્દો એ શૈક્ષણિક સામગ્રી અને ગણવેશ એ પણ આવી જાય છે। એની સાથે સાથે અમારા ફાયર સેફટીના અને વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ છે કે નથી
એના મુદ્દાઓ પણ અમે લઈએ છીએ. આ તમામ મુદ્દે છેલ્લા એક અઠવાડિયામાં 42 જેટલી શાળાઓની અમે મુલાકાત કરી છે અને એમાંથી 25 જેટલી શાળાઓને અમે નોટિસો આપેલી છે. મેડિકલ અભ્યાસમાં તોતિંગ ફી વધારો તાત્કાલિક રદ કરવા મહેસાણા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સીએમને પત્ર લખ્યો છે. તબીબી સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ફી વધારો રદ કરવા માટે માંગ કરી છે. 2025-26 અને 26-27 માટે કરેલ ફી વધારો તાત્કાલિક અસરથી રદ બાતલ કરો. સરકારની મેડિકલ ફી રેગ્યુલેશન કમિટી અને 3 જૂનના રોજ ફી વધારો જાહેર કર્યો છે. સરકારી સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ ક્વોટામાં અસહ્ય અને અસાધારણ ફી વધારો કરાયો છે. સરકારી અને મેનેજમેન્ટ ક્વોટા માટે 10થી 12% ફી વધારો કર્યો છે. વાર્ષિક ફીમાં તોતિંગ વધારો છે. તો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે હવે ચિંતા છે, રોષનો વિષય પણ છે. ગુજરાતમાં 7 મેડિકલ કોલેજ હતી, આજે 42 મેડિકલ કોલેજ થઈ છે, એટલે એનું ફીનું ભારણ ઘટવું જોઈએ. એના બદલે દિવસે દિવસે ગઈ સાલ પણ સરકારે GMRES અને પ્રાઇવેટ મેડિકલ કોલેજના MBBSના સ્ટુડન્ટમાં પણ 15% થી 20% જેવો વધારો કરેલો. તો આ રીતે ભાવ વધારો કરી અને મેડિકલ એજ્યુકેશન એટલું બધું મોંઘું બનાવે છે કે જેના કારણે વિદ્યાર્થીઓ ફિલિપાઇન્સ, રશિયા અને ચાઇના જેવા દેશોમાં જવું પડશે. આપણો આશય એવો હતો કે ગુજરાતના વિદ્યાર્થીઓ કે દેશના વિદ્યાર્થીઓ એ ભારતમાં રહી અને સસ્તું શિક્ષણ મેળવે અને ફોરેનમાં દેશોમાં આપણા વિદ્યાર્થીઓ જાય નહીં. પણ જે રીતે આ હમણાંથી ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે એનો અમે IMA દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં, પબ્લિકના હિતમાં સખત વિરોધ કરીએ છીએ. સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમ આખરે ઝડપાયો છે. ઈચ્છાપોર વિસ્તારમાં માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની પોલીસે બિહારથી ધરપકડ કરી. નોંધનીય છે કે આરોપી બાળકીના પાડોશમાં જ રહેતો હતો. બાળકીની એકલતાનો લાભ ઉઠાવી ચોકલેટની લાલચ આપી હતી અને પોતાના ઘરમાં લઈ ગયા બાદ બાળકી સાથે પિશાચી કૃત્ય આચર્યો હતો. જેની જાણ બાળકીએ પરિવારને કરી અને પરિવારે પોલીસને ફરિયાદ કરતા પોલીસે નાસી છૂટેલા આરોપીને ગણતરીના દિવસો જ શોધી કાઢ્યો હતો. બિહારથી આરોપીની ધરપકડ કરીને જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ પણ ભણાવ્યો હતો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી 2 હાથ જોડીને લોકો સમક્ષ માફી માંગતો જોવા મળ્યો. હાલ આરોપી વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. તેમની પાડોશમાં જ રહેતો હોય બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મોઢું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતું. ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો. ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાઈ આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે. સુરત બળાત્કાર અને પોક્સો એક્ટના ગુનાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઓડિશાના પુરી જિલ્લાના બ્રહ્મગીરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપી અશોક જયસેન પ્રધાન ગુનામાં ફરાર હતો. આરોપી 13 વર્ષની સગીરાનું અપહરણ કરીને સુરત લઈ આવ્યો હતો, જ્યાં લગ્નની લાલચ આપી અલગ અલગ સ્થળોએ સગીરાની સાથે રહેતો હતો. આરોપીને પંડોળ ખાતેથી SOGએ ધરપકડ કરી છે. આરોપીનો કબજો ઓરિસ્સા પોલીસને સોંપવા માટે તજવીજ પણ હાથ ધરી.